Jai Swaminarayan friends, last time I had taught you part number 2. Now in this lecture we will finish the lesson. In part 3 we will finish the lesson. One day when Kach was taking his master's cows to the jungle, the Asurs waylaid him and killed him. તો ટુ વેલે એટલે હુમલો કરવો. ટુ વેલે એટલે હુમલો કરવો. ટેક્સ્ટમાં ભૂતકાળ આપેલું છે વેલે. તો જ્યારે કચ્છ એના માસ્ટરની જે ગાયો હતી જંગલમાં લઈ જતો હતો ને એ વખતે એના પર હુમલો થયો અને એને મારી નાખવામાં આવ્યો. બટ they had to do away with his body. they were afraid that શુક્રાચાર્ય might revive Kach. તો એ લોકોને ભય હતો, ડર હતો કે આ જે શુક્રાચાર્ય છે ને એ સંજીવની વિદ્યા દ્વારા સજીવન કરી નાખશે. આપણે આગળ જોઈ ગયા to revive એટલે સજીવન કરવું. So they cut his body into pieces and gave the pieces to wolves and jackals. તો એના પીસીસ કરી નાખ્યા, બોડીના એના ટુકડા કરી નાખ્યા. અને ટુકડા કોને આપી દીધા? ભોજન માટે wolves and jackals. wolves એટલે વરુ અને jackals એટલે શિયાળ. અહીંયા બહુવચન આપેલું છે, એનું એક વચન શું થાય? wolf. wolf એટલે વરુ, એનું બહુવચન અંદર આપેલું છે. અને jackals એટલે શિયાળ, એનો સમાન શું થાય? fox. fox એટલે શિયાળ. In the evening, Devyani was waiting for Kach, but the cows returned home without him. તો દેવ્યાની રાહ જોતી હતી અને પોતે ગાયો છે ને એ રિટર્ન થઈ પાછી ફરી કચ્છ સિવાય. કચ્છ હતો ને સાથે. દેવ્યાની વોઝ અપસેટ. તો દેવ્યાની પોતે શું થઈ ગઈ? બેચેન થઈ ગઈ, અપસેટ થઈ ગઈ. અપસેટ એટલે બેચેન, અસ્વસ્થ, ચિંતાતુર. તો દેવ્યાની એ પોતે ચિંતિત થઈ ગઈ. So she went to her father and said, તો ફાધર પાસે જાય કે the sun has set. સૂર્ય આથમી ગયો હતો. સેટ એટલે આથમવું, તન ઉપર સરખાય. સેટ આ કલ કરશે મિત્રો, પૂર્ણ વર્તમાનકારી પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે. the cows have returned home, Kach has got come. he is either lost or dead. તો એ પોતે શું કહે કે કાં તો મૃત્યુ પામ્યો હોય અને કાં તો ખોવાઈ ગયો હોય. ઓ ફાધર, બ્રિંગ Kach him. એને પાછો લાવો કે આઈ કેન નોટ લીવ વિધાઉટ હિમ. હું કચ્છ સિવાય જીવી શકું તે નથી. કોણ બોલે છે? દેવ્યાની બોલે. શુક્રાચાર્ય કન્સિડર ફોર બાય. તો શુક્રાચાર્ય વિચારે એઝ ટુ વોટ કુડ હેવ હેપન ટુ કચ્છ. શું બન્યું હશે ને કચ્છનું, શું થયું હશે એ વિચારે. હી ફેલ્ટ ધેટ કચ્છ વોઝ ડેડ એન્ડ સેડ આઈ સેડ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. મારે એને પાછો લાવવાનો, સજીવન કરવાનો. એ વેઇટ અ લિટલ, then he silently said the secret mantra or magic formula. તો તરત શુક્રાચાર્ય શું કહ્યું? જે મેજિક મંત્ર હતો ને એ મનોમન બોલે. At once Kach appeared before the master. At once એટલે તરત, અને સમાન શું થાય? Immediately, soon. આ બધા એના સમાનાર્થી. When Devyani asked him why he was late. હવે જો આ મિત્રો આ વાક્ય છે ને ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે. Devyani asked him why he was late. આ વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચનું છે. પરીક્ષામાં પૂછાય, ધ્યાન રાખજો. He said the Asurs killed him. અસુરે એને મારી નાખી, હત્યા કરી. આનું પેસિવ કરું છું. the Asurs killed him. પેસિવ પણ પૂછાય મિત્રો, ધ્યાન રાખજો. the Asurs killed me. તો I was killed by Asurs. cut my body into pieces. મારા બોડીના પીસીસ કરી નાખ્યા. and fed the wolves and jackals. અને એમને ખવડાવી દીધું, અને વરુ અને શિયાળને ખવડાવી દીધું. with them when the great saint your father summoned me. સમય કે બોલાવું. I came out of the wolves and jackal tearing. અને ચીરીને હું બહાર આવી ગયો. એમના પેટમાં એનું પેટ ચીરીને હું બહાર આવી ગયો. કોનું પેટ? wolves and jackals. એમને ચીરીને હું બહાર આવી ગયો. their bodies and now I stand before you.
કચ્છ કન્ટિન્યુ ટુ લીવ વિથ શુક્રાચાર્ય એન્ડ દેવયાની, અને પછી એ કચ્છ પોતે રહેવા લાગ્યો. ટુ કન્ટિન્યુ અને ચાલુ રાખવું, CONTINUE, ટુ કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું. એનો સમાજ શું થાય? ટુ ગો ઓન. ટુ ગો ઓન એટલે ચાલુ રાખવું. બીજો સમાનાર્થી ટુ કીપ ઓન. ટુ કીપ ઓન એટલે ચાલુ રાખવું. ટુ કેરી ઓન ચાલુ રાખવું. બટ ધ અસુર ડીડ નોટ કીપ ક્વાઇટ, પરંતુ અસુર તો શાંત રહ્યા નહીં. વન ડે કચ્છ વોઝ ઇન ધ જંગલ કલેક્ટિંગ ફ્લાવર્સ વેન ધ અસુર કોટ હિમ. તો જ્યારે કચ્છ જંગલમાં હતો, ફૂલો કલેક્ટ કરતો હતો એ વખતે અને પકડી દો અસુર છે, તે કિલ હિમ અને ફરી મારી નાખ્યો, એન્ડ ગ્રાઇન્ડિંગ હિઝ બોડી ઇનટુ પેસ્ટ. અને ગ્રાઇન્ડ એટલે દળવું થાય. ટુ ગ્રાઇન્ડ. ભૂતકાળના મિત્રો આ ઇલેક્ટ્રિક ઘંટી નહોતી એટલે લોકો જે પેલી બે પ્રકારની ઘંટી હતી ને એનાથી દળતા હતા. ટુ ગ્રાઇન્ડ એટલે દળવું. ગામડામાં લોકો એ દળતા હતા. ભૂતકાળની વાત કરું છું હું. તો એમાં શું કર્યું એને? they kill him grinding his body into paste, અને દળીને એને લાહી બનાવી દીધી. પેસ્ટ એટલે લાહી. they mixed it with the waters of ocean, અને જે દરિયાનું પાણી હતું ને એમાં એને મિક્સ કરી નાખી. દેવ્યાની was again in despair. તો દેવ્યાની ફરીથી નિરાશ થઈ ગઈ. when Kutch did not return from the jungle, તો કચ્છ પાછો ન ફર્યો એટલે દેવ્યાની ફરીથી despair એટલે નિરાશ થવું. she told her father that she would not wish live unless Kutch was brought back. જો એમ કે કચ્છ પાછો નહીં આવે ને તો હું એમ કે I would not wish to live unless Kutch was brought back. Again Shukracharya with his magic spell brought back Kutch back. અને ફરીથી શુક્રાચાર્યએ એમના મેજિક મંત્રથી, જાદુઈ મંત્રથી એમને સજીવન કર્યો. The Asurs were very disappointed at their failures. તો ટુ ડિસઅપોઇન્ટ એટલે નિરાશ થવું. ટુ બી ડિસઅપોઇન્ટેડ એટલે નિરાશ થવું. અને ફેલ્યોર તેની જે નિષ્ફળતા હતી, ફેલ્યોર FAILURE, ફેલ્યોર એટલે નિષ્ફળતા. એનો ઓપોઝિટ શું થાય? સક્સેસ. SUCCESS, સક્સેસ એટલે સફળતા. તો અસુરોએ પોતે જે નિષ્ફળતા મળી ને એનાથી નિરાશ થઈ ગયા. They thought of a plan to dispose of Kutch in such a way that Shukracharya would never be able to bring him back to life. હવે એ લોકો એક જ નિકાલ કરવા માંગતા હતા કે શુક્રાચાર્ય કદી પણ એમને સજીવન કરી શકે નહીં. The Asurs got Kutch the third time. હવે ત્રીજી વખત પકડ્યા અસુરો. They killed him and burnt his body. જુઓ, અસુરોએ શું કર્યું? કચ્છને મારી નાખ્યો અને પછી એને બાળી તૂટ્યો, એને બાળી નાખ્યો. They collected the ashes and mixed the ashes with the divine wine that Shukracharya drank. તો અહીંયા એશ એટલે રાખ. એશ એટલે રાખ. કોઈ પણ માણસ મૃત્યુ પામે ને તો અગ્નિ સંસ્કાર કરીએ અને છેલ્લે શું વધે? રાખ વધે. તો એને શું કર્યું? એને બાળીને પછી જે રાખ હતી ને એ રાખ મિક્સ હતા એસિડ વિથ ધ ડિવાઇન વાઇન. તો એ ડિવાઇન વાઇન કૌંસમાં આપ્યું છે સોમરસ કહેવાય એને. જે શુક્રાચાર્ય ડ્રેન્ક એ સોમરસને પણ પી ગયો. શુક્રાચાર્ય પોતે પી ગયા. When Kutch was missing again, Divine said to her father, Kutch went out to gather firewood, but he has not come home. અને પોતે એ ફાયર એટલે બર્તન એકઠું કરવા માટે ગયો હતો ને, પરંતુ હજુ સુધી પાછો ફર્યો નથી. Surely he is lost or dead. કાં તો માર્ગ ભૂલ્યો હોય અને કાં તો મૃત્યુ પામ્યો હોય, ડેડ થઈ ગયો હોય. શુક્રાચાર્ય મેડિટેટેડ ફોર અ વાઇલ, અને ધ્યાન કર્યું. ટુ મેડિટેટ એટલે ધ્યાન કરવું. એનું નામ શું થાય? મેડિટેશન. Said, yes, Kutch is dead and now it is difficult for me to bring him back to life, Lord. તો કચ્છ એ મૃત્યુ પામ્યું છે, હવે એને સજીવન કરવું મારા માટે અશક્ય, એ બહુ અઘરું છે. આઈ એમ હેલ્પલેસ નાઉ, અને હું અત્યારે લાચાર છું. હેલ્પલેસ એટલે લાચાર. Whenever I bring him back to life, he is slain again. જો હું જ્યારે એને સજીવન કરું છું ને ત્યારે શું થાય છે? અને મૃત્યુ અને ખૂન કરી નાખવામાં આવે, મારી નાખવામાં આવે. ટુ સ્લે એટલે ખૂન કરવું. SLAY, સ્લે એટલે
ખૂન કરવું, મારી નાખો. અત્યારે મારા મિત્રો તો જોઈ શકો છો કે પૈસા માટે ઘણા ખૂન થઈ જતા હોય. તો he is saying again, ઓ દેવ્યાની, do not grieve, do not cry. એમ કે તું શોક કરીશ ને, ગ્રીવ એટલે શોક કરવું, અને ગ્રીફ એટલે બરાબર શોક. ગ્રીવ ક્રિયાપદ છે, ટુ ગ્રીવ એટલે શોક કરવું, અને એનું ગ્રીફ નાઉન છે. ડુ નોટ કે રડીશ નહીં. યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોરસેલ્ફ. ટુ ડિસ્ટ્રેસ એટલે દુઃખી થવું, તો તારી જાતે દુઃખી ના થવું જોઈએ. ફોર અ મોર્ટલ માણસ માટે, ગોડ્સ આર અવેર ઓફ યોર બ્યુટી. અને જે દેવો છે ને એ તારી બ્યુટીથી પરિચિત છે. હવે એટલે પરિચિત. એની વન ઓફ ધેમ મે પ્રપોઝ ટુ યુ. ટુ પ્રપોઝ એટલે દરખાસ્ત મૂકી, હાથ માંગવો. બટ દેવેની સેડ, હાઉ કેન આઈ નોટ ગ્રીવ ફોર ધ ડેથ ઓફ વન હુમ આઈ લવ. હું જેને ચાહું છું એના માટે હું શા માટે એમ કે દુઃખી ના થઈ શકું એમ કે. હી વોઝ હેન્ડસમ. કચ્છ કેવો હતો? એકદમ સ્માર્ટ હતો, હેન્ડસમ હતો, વેરી ગુડ લુકિંગ. હી વોઝ ગ્રેટ એન્ડ હી વોઝ યંગ. એ પોતે મહાન હતો અને પછી યંગ હતો. નો ગોડ વિલ બી લાઈક હિમ. આઈ વિલ સ્ટાર્વ માયસેલ્ફ ટુ ડેથ એન્ડ ફોલો હિમ. તો મારે એમ કે ભૂખ્યા રહેવું પડશે. આઈ વિલ સ્ટાર્વ એટલે ભૂખ્યા રહેવું. STRV ટુ સ્ટાર્વ. STARVE ટુ સ્ટાર્વ એટલે ભૂખ્યા રહેવું. ટુ સ્ટાર્વ ભૂખ્યા રહેવું. અને સ્ટાર્વેશન એનું નામ શું થાય? સ્ટાર્વેશન એટલે ભૂખ મરો. મિત્રો, આ દુનિયામાં કેટલાય લોકો ભૂખના કારણે મૃત્યુ પામતા હોય છે. શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિઝ ડોટર. તો શુક્રાચાર્ય પોતે અને પુત્રી માટે દિલગીર હતા. એન્ડ એંગ્રી વિથ ધ અસુર્સ who slew a disciple under his care. At Divya's request, he began summoning Kach back from death. અને એમને દિવ્યાનીના જે વિનંતી કરીને એ વિનંતીથી એ પોતે એને સમન મોકલે, એટલે એમ કે પૃથ્વી પાછા લાવે છે, એને મૃત્યુમાંથી એને ઉગાડે છે, સજીવન કરે. કચ્છ આન્સર્ડ ઇન અ લો વોઇસ ફ્રોમ હિઝ સ્ટમક. જુઓ, હવે કચ્છ છે ને એ તો શુક્રાચાર્યના પેટમાં હતો, એટલે ત્યાંથી શું કરે? તો પોતે લો વોઇસમાં જવાબ આપે. સ્ટમક એટલે પેટ, બેલી એટલે પેટ. આઈ એમ કચ્છ, હી સેડ. તો શુક્રાચાર્યના પેટમાં એ ધીમા અવાજે બોલે. આઈ વોઝ કિલ્ડ બાય અસુર્સ. મને મારી નાખવામાં આવે તો. હુ બર્ન્ટ માય બોડી એન્ડ મિક્સ્ડ ધ એશિસ વિથ ધ ડિવાઇન વાઇન ધેટ યુ હેવ ડ્રંક. મારા બોડીના શું કરીને એને એશિસ કરીને અને બહાર કૂટીને એ જે રાખ હતી ને, સોમરસ હતો ને, એને એ તમે જે સોમરસ છે તમે પી ગયા છો. બી જેન્ટલ ટુ મી, ઓ માય માસ્ટર. કન્સિડર મી એઝ યોર સન એઝ આઈ એમ નાઉ પાર્ટ ઓફ યુ. જુઓ, અને તમે મને માનો એમ કે તમારા પુત્ર તરીકે માનો, તમારા અંશ તરીકે માનો. પાર્ટ એટલે આમ તો ભાગ થાય, પરંતુ આપણે અંશ લેવાનો છે. ધેન શુક્રાચાર્ય સેડ ટુ દેવ્યાની, વોટ કેન આઈ ડુ નાઉ? હું એમ તો શું કરી શકું? હવે જો પેસિવ કરું છું, વોટ કેન આઈ ડુ નાઉ, તો વોટ કેન બી ડન. વોટ કેન બી ડન બાય મી નાઉ. નાવનું ધ્યાન નહીં કરવાનું. પેલા વિદ્યા શું કરે? નાવનું ધ્યાન કરાવીએ. પેસિવમાં નાવનું ધ્યાન નહીં કરવાનું, ઇનડાયરેક્ટમાં નાવનું ધ્યાન થાય. તો વોટ કેન આઈ ડુ નાઉ, વોટ કેન બી ડન બાય મી નાઉ. કચ્છ ઇઝ વિધિન મી, આઈધર આઈ લીવ ઓર કચ્છ લીવ. જુઓ, એ મારા પેટમાં છે ને, એટલે કાં તો હું જીવતો રહીશ, કાં તો કચ્છ જીવતો રહેશે. બોથ ઓફ અસ કેન નોટ એક્ઝિસ્ટ ટુગેધર હિયર આફ્ટર. અને હવે પછી અમારે બંનેનું અસ્તિત્વ રહેશે નહીં. ઇફ કચ્છ ડાઈઝ, સેડ દેવ્યાની, આઈ વિલ નોટ લીવ. જુઓ, જો કચ્છ મૃત્યુ પામશે તો હું પણ જીવી શકીશ નહીં. એન્ડ ઇફ યુ ડાઈ, આઈ ઓલ્સો ડાઈ. જો તમે મૃત્યુ પામો તો પણ મૃત્યુ પામીશ. શુક્રાચાર્ય વોઝ ઇન અ ફિક્સ. અને શુક્રાચાર્ય બિચારા ધર્મ સંકટમાં મૂકાઈ ગયો. ઘણીવાર એવા પ્રશ્નો થતા હોઈએ કે આપણે અસમંજસ થાય, કન્ફ્યુઝન થાય, કફોડી પરિસ્થિતિ મૂકાઈ જઈએ આપણે. હી સેડ ટુ કચ્છ, વિક્ટરી ઇઝ યોર્સ. વિક્ટરી એટલે જીત. વિક્ટરી, VICTORY. વિક્ટરી એટલે જીત થાય. અને ડિફીટ એટલે હાર.
એનો ઓપોઝિટ શું થાય? ડિફીટ. ડિફીટ એટલે હાર. ક્રિકેટની અંદર મિત્રો હાર જીત થતી જ હોય છે. તો victory is yours since Devyani looks on you with such kindness. Receive from me the magic mantra or the secret of bringing back the dead to life. When you come out of me, try the mantra on my body. જુઓ, અને જ્યારે એમ કે when you come out of me, try the mantra on my body, મારા બોડી પર મંત્રનો અજમાયશ કરવાનો, ટ્રાય કરવાનો. Then Shukracharya taught Kach the secret mantra and asked him to come out of his stomach. હવે જો શુક્રાચાર્ય એ આ કચ્છને શું શીખવે? એ પોતે જે મંત્ર છે ને, સિક્રેટ મંત્ર છે ને, એને શીખવાડ્યો. એને asked him to come out of his stomach અને કહ્યું એને એના સ્ટમકમાંથી બહાર આવવાનું કહ્યું. Kach appeared in all his brilliance and saw his teacher lying dead. તો એ કચ્છ પોતે શું થઈ ગયું? કચ્છ appeared in all his brilliance અને તેથી બહાર આવી દેખાયો and saw his teacher lying dead અને એના જે ટીચર હતા ને એને મૃત્યુ પામેલા દેખ્યા. He immediately revived him with his newly learned mantra. તો શુક્રાચાર્ય મૃત્યુ પામ્યા એટલે તરત જ કચ્છે શું કર્યું? જે સિક્રેટ મંત્ર શીખ્યો હતો ને એ મંત્રથી એમને તરત જ સજીવન કરી દીધા. કચ્છ then paid homage to him. homage એટલે અંજલિ આપી. calling him father as he newborn out of him. homage તો કચ્છ then paid homage to him. homage એટલે અંજલિ. homage HOMAGE. homage એટલે અંજલિ. કોઈ છોકરી નામ પણ અંજલિ હોય. Kach stayed for some more time and then sought the blessing of his master to return home. તો કચ્છે એ પોતે then sought the blessings. blessing એટલે આશીર્વાદ. blessings એટલે આશીર્વાદ. હવે જો ટુ બ્લેસ એ ક્રિયાપદ છે. આશીર્વાદ આપવા એનો ઓપોઝિટ શું થાય? કર્સ. કર્સ એટલે શ્રાપ આપવો. બ્લેસ એટલે આશીર્વાદ આપવા અને કર્સ એટલે શ્રાપ આપવો. Shukracharya gave Kach permission to leave, but Devyani seeing him about to depart said to him. તો શુક્રાચાર્યએ કચ્છને જવાની પરવાનગી આપી. પરમિશન એટલે રજા, પરવાનગી. એનું ક્રિયાપદ શું થાય? ટુ પરમિટ. બટ દેવ્યાની seeing him about to depart. to depart એટલે વિદાય લેવી. to depart DEPART. to depart એટલે વિદાય લેવી. હવે જો ડિપાર્ટ નું શું થાય? અરાઈવ. ARRIVE. તો અરાઈવ એટલે આવી પહોંચવું. ડિપાર્ટ નું નામ શું થાય? ડિપાર્ચર. અરાઈવ નું નામ શું થાય? અરાઈવલ. ડિપાર્ચર ઇઝ ઓલવેઝ સોરોફુલ. વિદાય હંમેશા કેવી હોય છે? દુઃખદાયક હોય છે. સે ટુ હિમ ડોન્ટ ગો અવે. દેવ્યાની કચ્છને શું કરે છે? ના પાડે છે. ડિપાર્ટ એટલે વિદાય, અરાઈવ એટલે આગમન. ડિપાર્ટ નું નામ શું થાય? ડિપાર્ચર. એનું નામ શું થાય? અરાઈવલ. ડિપાર્ચર ઇઝ ઓલવેઝ સોરોફુલ. અમારા સાહેબ હતા ગુજરાત સાહેબ, એક વખત આ વાક્ય બોલે તમને યાદ છે? એ ડિપાર્ચર ઇઝ ઓલવેઝ સોરોફુલ. વિદાય કેવી હોય? હંમેશા દુઃખદાયક હોય છે. એ વાક્ય હજુ મને યાદ છે. You know how I have loved you from the time you were a student. અને જ્યારથી સ્ટુડન્ટ હતો ને ત્યારથી હું તને ચાહું છું. એમ કે તું જાણે છે ને કે how I have loved. Now that you have completed your study, તું સ્ટુડન્ટ હતો ને, હવે તે તારી જે અભ્યાસ છે ને એ પૂર્ણ કર્યો છે. It is time you should return my love and marry me. જો હવે તારે બદલામાં મારી સાથે લગ્ન કરવાના. કોણ કહે છે? દેવ્યાની કહે છે. બરાબર. ટુ મેરી એટલે લગ્ન કરવા. એનું નામ શું થાય? મેરેજ. મેરીનું સમાન શું થાય? ટુ વેડ. વેડ એટલે લગ્ન કરવા. વેડનું નામ શું થાય? વેડિંગ. Kach said, I respect you very much. તો કચ્છ શું કહે કે હું તને સન્માન કરું છું.
યુ આર ડિયરર ધેન લાઈફ ટુ મી. તું એમ કે ખૂબ જ વાલી છે. ડિયર એટલે વાલું, લાઈફ કરતાં વાલી. બટ યુ આર માય સિસ્ટર, પણ તું તો મારી બેન છે. બોથ ઓફ અસ કેન નોટ આઉટ ઓફ એ ફાધર. બોથ ઓફ અસ કેમ આઉટ ઓફ એ ફાધર. આપણે બંને ક્યાંથી આવ્યા છે? એક જ પિતાના વારસદાર છીએ આપણે. ઓલ માય લવ ફોર યુ ઇઝ અ બ્રધર્સ લવ ફોર અ સિસ્ટર. બેન માટેનો ભાઈનો પ્રેમ છે. એમ કે યુ આર અ ગ્રેટ એન્ડ આઈ લવ યુ સે દેવ્યાની. તો એમ કે મહાન છે અને હું તને ચાહું છું. રિમેમ્બર માય લવ ફોર યુ સેવ્ડ યુ ફ્રોમ ડેથ 3 ટાઈમ લવ. અને તારા પ્રેમે મને 3 વખત બચાવ્યો છે. Why did I do that if not for love? અને why did I do that if not for love? પ્રેમ માટે નહીં તો શા માટે કર્યું? એમ કે ડોન્ટ ડિસ્કાર્ડ મી. ડિસ્કાર્ડ એટલે ત્યાગ કરવો. ટુ ડિસ્કાર્ડ એટલે ત્યાગ કરવો. તો દિવ્યાને શું કહે કે કલ તું મારો ત્યાગ ન કરતો. ડિસ્કાર્ડ એટલે ત્યાગ કરવો. Accept me as your wife. તું મને તારી પત્ની તરીકે સ્વીકાર કર. તું એક્સેપ્ટ એટલે સ્વીકાર કરો. ઓપોઝિટ મિત્રો રિજેક્ટ. રિજેક્ટ એટલે અસ્વીકાર કરો. ઇટ ઇઝ અ sin if I agree to do what you say. તું જે કહે છે ને એ સાથે હું સહમત થઉં ને તો એ શું કહેવાય? પાપ કહેવાય. sin એટલે પાપ. હવે મિત્રો તમને એનો ઓપોઝિટ નહીં આવડતો હોય કદાચ. sin નું વિરુદ્ધ શું થાય? મેરિટ. મેરિટ એટલે પુણ્ય. sin એટલે પાપ અને મેરિટ એટલે પુણ્ય. Say it. We have spent many days together as sister. જો આપણે ભાઈ બહેન તરીકે આપણે ઘણી શું પસાર કર્યા બ્રધર સિસ્ટર એન્ડ બ્રધર. લેટ અસ કન્ટિન્યુ ધ રિલેશનશિપ. ચાલો આપણે આ જે ભાઈ બહેનનો સંબંધ છે ને એને ચાલુ રાખીએ. ટુ કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું. રિલેશનશિપ એટલે સંબંધ. આઈ કેન એશ્યોર હું તને ખાતરી આપું છું ધેટ આઈ કેન બી ટેમ્પટેડ ઇન્ટુ સેઇંગ. અને હું તને એમ કે ખાતરી આપું છું કે તું આઈ કેન નોટ બી ટેમ્પટેડ. ટેમ્પટેડ એટલે પ્રલોભન લલચાઈ જવું. પાપમાં નહીં પ્રમાણ ન કરી શકવાનું જે પતો છે ને ઇન્ટુ સેઇંગ. સેઇંગ એટલે પાપમાં તું એમ કે લલચાઈ નહીં જાય. બરાબર. દેવ્યાની was so disappointed that he was angry and cursed the Lord. અને દેવ્યાને નિરાશ થઈ ગઈ. ડિસઅપોઇન્ટ આગળ જોઈ ગયા આપણે તો ડિસઅપોઇન્ટ એટલે નિરાશ થઈ જવું અને ગુસ્સે થઈ ગઈ અને એને શ્રાપ આપ્યો. આપણે આગળ જોઈ ગયા બ્લેસ તો આપણે શું થાય? કર્સ. કર્સ એટલે શ્રાપ આપવો. since you have betrayed me in my trust. betrayed એટલે વિશ્વાસઘાત કરવો. મારા વિશ્વાસઘાત કર્યો. what you have learned you will not be able to practice. તું જે કંઈ શીખ્યો છે ને એ એના માટે you will not be able to practice. તું એના માટે પોતે શક્તિમાં નથી આચરણ મૂકવા માટે. God said I refuse you only because you are my sister. અને હું તને નકારું છું કારણ કે તું મારી બેન છે. અને બેન સાથે how can I marry with my sister? હું મારી બેન સાથે કેમ કે લગ્ન કરી શકું. I don't deserve your curse. અને હું એમ કે તારા જે શ્રાપ આપ્યો ને એ શ્રાપને હું પાત્ર નથી. એમ કે તું ડિઝર્વ એટલે પાત્ર હો. યુ હેવ ડન ધેટ બીકોઝ ઓફ યોર પેશન. અને તે જે કંઈ કર્યું છે ને એ ઉત્કટ પ્રેમ માટે કર્યું. પેશન એટલે ઉત્કટ પ્રેમ, લાગણી. યુ સેડ ધેટ વોટ આઈ હેવ લર્ન શેલ બી યુઝલેસ. અને તે કહ્યું ને કે હું જે શીખ્યો છું યુઝલેસ છે. યુઝલેસ એટલે નિરર્થક. યુઝફુલ નો વિરોધ શું થાય? useless, but I shall impart it to someone else and make it useful. Impart એટલે આપવું. In spite of Devyanis pleading. અને દેવ્યાની આજીજી છતાં પણ to plead એટલે આજીજી કરી વિનંતી કરવી. Kutch had to leave. અને જવાનું હતું. Kutch was received by the Devs with a great honor. અને કચ્છને અને સ્વીકારવામાં આવ્યો કોના દ્વારા? સ્વીકારવામાં આવ્યો દેવો દ્વારા માન સાથે. and was greeted by Lord Indra himself. અને લોર્ડ ઇન્દ્ર દ્વારા એ પોતે અભિનંદન કરવામાં આવ્યું. તો મિત્રો હવે આપણે થોડી એક્સરસાઇઝ જોઈ લઈએ. પાછળ
વોકેબ્યુલરી જોઈ લો, એમાં V1 તમારે લખવાની જે કૌંસમાં શબ્દ આપેલા છે ને એનો સિમિલર વર્ડ ક્યાં આપેલો છે? ટેક્સ્ટમાં આપેલો. એક કરાવું છું. ઇટ ઇઝ સેડ ધેટ ઇન એન્શિયન્ટ ટાઈમ મેની મોન્સ્ટર્સ બ્લેક lived on the earth. તો મોન્સ્ટરનો આપણે શબ્દ જોઈ ગયા. ડેમોન્સ એટલે રાક્ષસ. તો એ તમારે એક્સરસાઇઝ કરવાની છે. V2 પણ કરવાની છે. પાછળ જુઓ મિત્રો, કોમ્પ્રિહેન્શન એમાં સ્પીકર પછી એ તમારે જોઈ લેવાની. પછી C6 જુઓ, આન્સર ધીસ ક્વેશ્ચન ઇન 2 or 3 સેન્ટેન્સીસ એ પણ તમારે, જો કે એ મિત્રો નહીં વાત ચાલશે કારણ કે હવે લોંગ ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાતા નથી. શોર્ટ ક્વેશ્ચન એક વાક્યના આન્સર 1 સેન્ટેન્સ આવે છે એટલે એ તમારે કરવાના છે. અને શોર્ટ નોટ તમારે બધી જ લખવાની. C7 રાઇટ શોર્ટ નોટ એ તમારે ત્રણે લખવાની. તો આટલી હોમવર્કમાં તમે મિત્રો લખવાનું મેં તમને આપ્યું એટલું હોમવર્ક તમારે કરવાનું છે. આ સાથે આપણે 7મા પાઠની સમાપ્તિ કરીએ છીએ. થેન્ક યુ, ધન્યવાદ. જય સ્વામિનારાયણ.